बीजेपी प्रदेश अध्यक्ष CR पाटिल ने वैदिक होली जलाई। घोड़दौड़ रोड स्थित पांजरा पुल द्वारा वैदिक होली का आयोजन किया गया। गाय के गोबर से बने कंडे से जलाई गई वैदिक होली। पर्यावरण संरक्षण के संदेश के साथ वैदिक होली जलाई गई। 1300 किलो गोबर की लकड़ियों से होलिका दहन का आयोजन। होलिका दहन में लकड़ी की गांठ की जगह गोबर की सट्टी का प्रयोग किया गया। आज होलिका दहन कार्यक्रम आयोजन पांજરાપોળ में કરવામાં આવ્યું છે। આખા દેશમાં હોળી દહન એનું એક અનેરું મહત્વ હોય છે અને એની સાથે એક આસ્થા પણ જોડાયેલી છે। પરંતુ દર વર્ષે હોલિકા દહનની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લાકડા બળતા હોવાને કારણે વૃક્ષ છેદનની પ્રવૃત્તિઓને પણ વેગ મળતો હતો અને અટકે એના માટે જાગૃતિ લાવવા માટેના અનેક લોકોએ અનેક પ્રયત્ન કર્યા। સુરતમાં પણ પાંજરાપોળના સૌ ટ્રસ્ટીઓએ નયનભાઈ શ્યામભાઈ સહિત બધાએ લોકોને જાગૃતિ લાવવા માટે લાકડાની સાથે વધુમાં વધુ છાણાનો ઉપયોગ થાય અને એના માટે કોઈ પણ કિંમત લીધા વગર ફ્રીમાં એમને છાણાની વ્યવસ્થા કરવામાં આવી, લોકોને જાગૃત કરવામાં આવ્યા। એના કારણે ઓછા પ્રમાણમાં લાકડા બળે એ પ્રકારનો જે પ્રયત્ન હતો અને એક વૈદિક હોળી પ્રગટાવવાની શરૂઆત આખા દેશમાં થાય એની શરૂઆત સુરતમાં પણ થાય એટલા માટેનો આજનો આ પ્રયત્ન એ સફળ રહ્યો છે। ખૂબ ઓછા લાકડા સાથે ખૂબ મોટા પ્રમાણમાં છાણમાંથી બનેલી સાથે ગૌસ્ટિક બનાવીને એમણે આજે આ હોળી પ્રગટાવી છે। આ ગૌસ્ટિક બનાવવામાં ઘણો સમય લાગતો હોય છે અને સુકવવામાં પણ ઘણો સમય લાગતો હોય છે। એક પ્રોસેસ થોડી લેન્ધી પણ છે, પરંતુ લાકડાના બચાવ માટે અત્યંત આવશ્યક છે। એના કારણે વાતાવરણમાં પણ લાકડાનું જે પોલ્યુશન છે એના કરતાં ઓછું પોલ્યુશન આની અંદર થતું હોય છે અને આજે જે વૈદિક હોળી પ્રગટાવવાનો જે પ્રયત્ન પાંજરાપોળના ટ્રસ્ટીઓ કરે છે એમનું અભિનંદન આપું છું। આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે હોળી જરૂર પ્રગટાવો। આપણી એમાં આસ્થા છે, પરંતુ એમાં લાકડા બચે અને છાણને જે સ્ટીક બનાવીને એના દ્વારા વધુમાં વધુ હોળી પ્રગટાવવામાં આવે, વૈદિક હોળી પ્રગટાવવામાં આવે તો આપણી આસ્થા પણ જળવાશે, લાકડાને જે વૃક્ષછેદનની પ્રવૃત્તિ છે એને પણ કંટ્રોલ આવશે। એના કારણે સમાજને પણ ફાયદો થશે। જે વાતાવરણમાં આપણે જોઈ રહ્યા છીએ કે બદલાવ આવી રહ્યો છે, એ ઝાડો કપાવાને કારણે બદલાવ આવી રહ્યો છે, તો ઝાડોનું અસ્તિત્વ એના કારણે ટકી રહેશે એવો મને વિશ્વાસ છે। હું ફરીથી પાંજરાપોળના સૌ ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ધન્યવાદ।